નમસ્કાર માય ડિયર ટાઇની માઇની લિટલ સ્ટાર્સ. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો તમે આની પહેલાની જે સ્ટોરી હતી કે જે બે પોપટવાળી, જેમાં રાજા, બરાબર, એક વૃદ્ધ માણસ અને એક શિકારી, આના વિશે આપણે જોઈ ગયા, રાઈટ? અને એમાંથી ખૂબ સારો એવો મેસેજ મળે છે કે આપણે હંમેશા આપણી વાણી છે, આપણે કોઈની સાથે વાત કરીએ ત્યારે મીઠાશપૂર્વક વાત કરવી જોઈએ, રાઈટ? તો હવે એવી જે ખૂબ જ સરસ મજાની સ્ટોરી છે એ છે કે ધ બોટમેન એન્ડ ધ સ્કોલર, બરાબર? એટલે કે અહીંયા એક નાવિક અને એક વિદ્વાન માણસની મુલાકાત થાય છે અને બેન વચ્ચેની જે વાતચીત છે એમાં ખૂબ જ સારું આપણને સમજવા મળે છે, એક સારો એવો મેસેજ મળે છે, રાઈટ? તો હવે આપણે જોઈએ આપણી જે નેક્સ્ટ સ્ટોરી, પણ એ પહેલાં તમારે એક કામ કરવાનું છે કે જે વિદ્યાકુલની 6 થી 8ની જે ચેનલ છે એને તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, કારણ કે તમને લાગતા અઘરા સબ્જેક્ટો જેમ કે મેથ્સ, સાયન્સ, એસએસ, ઇંગ્લિશ, આ બધા જ સબ્જેક્ટને ખૂબ જ ઇઝી પીઝી બનાવી અને તમારી સમક્ષ લાવવા જઈ રહ્યા છીએ, ઓકે? અને એ ઉપરાંત પણ અમારે ઘણી બધી ચટપટી વાતો કરવી છે તમારી સાથે, રાઈટ? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. આપણી જે બીજી સ્ટોરી છે એ છે કે ધ બોટમેન એન્ડ ધ સ્કોલર. લેટ્સ ગો. ચાલો આપણે હવે જોઈએ કે એમાં શું છે, બરાબર? એક નાવિક અને એક વિદ્વાન માણસ. વન ડે એટલે શું? તો કે એક દિવસ. વન ડે, એક દિવસ. એક દિવસ. અ સ્કોલર એટલે શું? તો કે એક નાવિક, સોરી, એક વિદ્વાન, બરાબર? સ્કોલર એટલે વિદ્વાન, મારી ભૂલ છે. સ્કોલર એટલે વિદ્વાન, બરાબર? સ્કોલર એટલે વિદ્વાન. વોન્ટેડ ટુ, ઈચ્છે છે. શું? ટુ ક્રોસ એટલે શું? તો કે પાર કરવું, સર કરવું. શું સર કરવું? અ બિગ રિવર, એક મોટી નદીને સર કરવા માટે એક નાવિક, જે વિદ્વાન છે, એવું ઈચ્છે છે કે મારે આ નદીને સર કરવી છે, બરાબર? એક પારથી બીજે કાંઠે, એક કાંઠેથી બીજે કાંઠે જવું છે, બરાબર? જે નદી છે એને ક્રોસ કરવી છે. હી સો, એ જોવે છે. અહીંયા સીનું ભૂતકાળનું થઈ ગયું સો, બરાબર? સીનું ભૂતકાળનું રૂપ થઈ ગયું સો. જેમ કે ગો નું વેન્ટ, આઈ ગો ટુ સ્કૂલ, હું સ્કૂલે જાઉં છું. આઈ વેન્ટ ટુ સ્કૂલ, હું સ્કૂલે ગયો હતો, બરાબર? ઈટ નું એટ, આઈ ઈટ એન એપલ, હું સફરજન ખાઉં છું. આઈ એટ એન એપલ, મેં સફરજન ખાધું હતું. એમ અહીંયા પણ એ જે વિદ્વાન માણસ છે એ નાવિકને જોયો હતો, બરાબર? વિદ્વાન માણસે નાવિકને જોયો હતો. કોને? અ બોટમેન, નાવિકને. સિટિંગ એટલે બેઠો હતો. ક્યાં? બાય હિઝ બોટ, એમની જે બોટ છે, એમની જે હોડી છે એની નજીક એ બેઠો હતો. અહીંયા એક નાવિક છે એમની હોડીની નજીક બેઠો હતો, એવું એને જોયું. કોને જોયું? તો કે વિદ્વાન માણસે. એક દિવસ જે વિદ્વાન માણસ છે એ એક કાંઠેથી બીજે કાંઠે જવા માંગતો હતો, એક મોટી નદી છે એને સર કરવા માંગતો હતો, અને ત્યારે એને જોયું. શું? તો કે હોડી ચલાવનાર જે નાવિક છે એ બેઠો હતો. ક્યાં? તો કે એની બોટની બાજુમાં. હેલો, અહીંયા સ્કોલર પૂછે છે, નાવિક કહે છે શું? સોરી, વિદ્વાન કહે છે. શું કહે છે? હેલો, નમસ્તે. બોટમેન એટલે નાવિક. નમસ્તે નાવિક. વિદ્વાન કહે છે કે નમસ્તે નાવિક, કેન યુ ટેક મી અક્રોસ ધ રિવર? શું તમે, કેન એટલે શું, યુ તમે, ટેક લઈ જઈ શકો, મને, મી એટલે મને, અક્રોસ એટલે કે પાર કરી, ધ રિવર, શું તમે મને આ નદી પાર કરી અને લઈ જઈ શકશો? શું તમે મને આ નદી પાર કરી અને લઈ જઈ શકશો? આવું કોણ પૂછે છે? વિદ્વાન માણસ પૂછે છે. કોને? તો કે એક નાવિકને પૂછે છે. બોટમેન, યસ ઓફકોર્સ, હા જરૂરથી. કેમ નહીં? જરૂરથી લઈ જઈશ. શું? ચોક્કસ, હું ફટાફટ લઈ જઈશ તમને. પ્લીઝ ગેટ ઇન, મહેરબાની કરી અને ગેટ ઇન એટલે બેસો, અંદર આવો, બરાબર? મહેરબાની કરીને તમે અંદર આવો, હું તમને જરૂરથી લઈ જઈશ, ઓકે? કેમ નહીં? હું ફટાફટ તમને લઈ જઈશ. એક દિવસ એક વિદ્વાન માણસને નદી પાર કરવી હતી, એક મોટી નદી પાર કરવી હતી. ત્યારે એણે એક નાવિકને જોયો, એના બોટની, એની જે નાવલડી છે, એની હોડી છે એની બાજુમાં, અને પૂછે છે કે નમસ્તે નાવિક, શું તું મને આ નદી પાર કરી અને લઈ જઈશ? તો નાવિક કહે છે કે હા, ચોક્કસ, જરૂરથી લઈ જઈશ. કેમ નહીં? મહેરબાની કરી અને બોટ પર આવી અને બેસો. The boatman start rowing the boat slowly. Boatman,
અહીંયા નાવિક છે એ શું કરે છે? સ્ટાર્ટ, શરૂ કરે છે. શું? તો કે રોવિંગ એટલે કે હલેસા મારવાનું. એની જે બે પેલી લાકડી હોય ને એ લાકડીની મદદથી પોતાની બોટને ધીમે ધીમે હલેસા મારવાનું શરૂ કરે છે. બરાબર. ધ બોટ સ્લોલી, એની જે બોટ છે, બોટ એટલે હોડી, સ્લોલી એટલે ધીમે ધીમે, એની જે નાવ છે એને ધીમે ધીમે હલેસા મારવાનું શરૂ કરે છે. રાઈટ. એઝ ધે મૂડ, અને જેવા તેઓ ધીમે ધીમે આગળ વધે છે, થ્રુ ધ વોટર, જેવા તેઓ પાણીમાં ધીમે ધીમે આગળ વધે છે, જેવા તેઓ ધીમે ધીમે આગળ વધે છે, ધ સ્કોલર, અહીંયા સ્કોલર એટલે કોણ? તો કે વિદ્વાન. ડિસાઇડેડ એટલે કે નક્કી કરવું. શું? ટુ ટોક, વાત કરવી. બરાબર. અહીંયા જે વિદ્વાન માણસ છે એવું નક્કી કરે છે કે ચાલો હવે આપણે વાત કરીએ. બરાબર. અહીંયા જેવા તેઓ ધીમે ધીમે એ નાવમાં આગળ વધતા જાય છે, જેવો જે બોટમેન છે એ ધીમે ધીમે હલેસા મારવાનું શરૂ કરે છે, એવી એની નાવ છે એ ચાલવા માંડે. અને એ જેવી એની નાવ ચાલે છે એવા એવો નક્કી કરે છે. શું નક્કી કરે છે? મારે હવે આની સાથે વાત કરવી છે. રાઈટ. અહીંયા સ્કોલર, ડુ યુ નો, શું તમને ખબર છે? એનીથિંગ એટલે કંઈ પણ, એબાઉટ સાયન્સ એટલે વિજ્ઞાન. શું તમને વિજ્ઞાન વિશે કંઈ ખબર છે? જી હા, તમે પણ વિજ્ઞાન ભણો છો. રાઈટ. તો શું તમને વિજ્ઞાન વિશે કંઈ ખબર છે? થોડી ઘણી વાતચીત ખબર છે કે શું છે વિજ્ઞાન? તમે ક્યારે ભણ્યા છો? તો અહીંયા બોટમેન શું કહે છે કે નો સર, ના સાહેબ. આઈ નેવર, મેં ક્યારેય, વેન્ટ ટુ એટલે ગયો, ક્યાં? તો કે સ્કૂલે. હું ક્યારેય પણ સ્કૂલે ગયો ન હતો. ના સાહેબ, મને આ બોટ વિશે, મને વિજ્ઞાન વિશે કંઈ પણ ખબર નથી. કેમ? કારણ કે હું ક્યારેય પણ સ્કૂલે ગયો ન હતો. રાઈટ. તો હવે શું કહે છે? ઓ, અહીંયા સ્કોલર એટલે કે વિદ્વાન શું જવાબ આપે છે ખબર? ઓહ, અરે, ધેટ મીન્સ એટલે એનો મતલબ, યુ એટલે તમે, હેવ વેસ્ટેડ એટલે શું? તો કે ખરાબ કર્યો, અ પાર્ટ એક ભાગ, ઓફ યોર તમારા જીવનનું. અહીંયા એમ કહે છે કે અચ્છા, તો તમે તમારા જીવનનો એક મહત્વનો ભાગ છે એ વેડફ્યો હતો, વેસ્ટેડ કર્યો હતો. બરાબર. અહીંયા શું કહે છે કે તમે તમારા જીવનનો મહત્વનો ભાગ છે એ વેસ્ટ કર્યો. બરાબર. વેડફ્યો. કે તમને વિજ્ઞાન વિશે નથી ખબર. અત્યારે વિજ્ઞાન વિશે તો દુનિયામાં ક્યાં સુધી વિજ્ઞાનને કારણે પહોંચી ગયા છે. બરાબર. ઘરે બેઠા આપણને કંઈ પણ મંગાવી શકીએ, કંઈ પણ બનાવી શકીએ. બરાબર. વિજ્ઞાનથી આપણે મોબાઈલમાં કોઈ પણ રેસીપી જોઈ શકીએ, આપણને પ્રિય વાનગી બનાવી શકીએ, પ્લેન કે એવું કંઈક આપણે રમકડાનું બનાવવું હોય તો એમાં પણ વિડીયો આપેલા હોય છે, ઘણી બધા ગૂગલમાં માહિતીઓ આપેલી છે. તો એ વિજ્ઞાન વિશે તમને કાંઈ નથી ખબર, તો તમે તમારા જીવનનો મોટો ભાગ છે એ વેસ્ટ કર્યો. બરાબર. બગાડ્યો હતો. ધ બોટમેન, નાવિક કહે છે શું? સેડ નથિંગ. બોટમેન કંઈ પણ કહેતા નથી. નથિંગ એટલે કંઈ પણ નહીં. બરાબર. નાવિક અહીંયા કંઈ પણ કહેતા નથી. એન્ડ અને કીપ એટલે કે રોવિંગ એટલે એનું જે રોવિંગ કરવાનું, એની જે નાવલડીને હલોસા મારવાનું, બરાબર, ધીમે ને ધીમે શરૂ રાખે છે. હવે અહીંયા દરેક બાળક ભણવા પહોંચી શકે અને દરેક બાળક ભણી શકે એવી પરિસ્થિતિ બધામાં ના પણ હોય ને. કોને ખબર બોટમેનની એવી પરિસ્થિતિ ન હોય, એટલા માટે સ્કૂલે ન ગયા હોય ને એટલા માટે જે હોડી ચલાવતો હોય. બરાબર. તો અહીંયા શું છે તો કે જે બોટમેન છે એ કંઈ પણ કહેતા નથી, શાંત રહે છે અને ધીમે ને ધીમે છે એ જે હોડી છે એ ચલાવવાનું શરૂ કરે છે, એને જે હલેસા છે એ મારવાનું શરૂ રાખે છે. આફ્ટર અ વાઇલ, થોડા સમય પછી, ધ સ્કોલર એટલે કે વિદ્વાન, આસ્ક પૂછે છે, અગેન થોડા સમય પછી વિદ્વાન છે એ ફરીવાર પૂછે છે. શું પૂછે છે? ડુ યુ, શું તમને ખબર છે? નો, ખબર છે. શેના વિશે? એબાઉટ હિસ્ટ્રી, શું તમને ઇતિહાસ વિશે કંઈ ખબર છે? તમે ઇતિહાસ વિશે ભણ્યા છો? તમે વિજ્ઞાન તો નથી ભણ્યા, ઇતિહાસ ભણ્યા છો, ઇતિહાસ વિશે ખબર છે? થોડા ટાઈમ જાય છે ત્યારે એ વિદ્વાન માણસ પૂછે છે કે શું તમને ઇતિહાસ વિશે કંઈ ખબર છે? અહીંયા સ્કોલર, ઓ, ધેટ મીન્સ યુ હેવ વેસ્ટેડ અ પાર્ટ ઓફ યોર લાઈફ. એનો મતલબ કે તમે તમારા જીવનનો મોટા ભાગનો સમય છે એ બગાડ્યો છે. રાઈટ. તમને વિજ્ઞાન નથી આવડતું એટલે તમે તમારા જીવનનો મોટા ભાગનો સમય છે એ બગાડ્યો છે. અહીંયા બોટમેન છે એ કંઈ પણ કહેતા નથી અને ધીરે
ને ધીરે શાંતિથી જેવી રીતે પોતાની નાવ છે એ હલેસા મારી અને આગળ વધારતો હતો એમ પોતે આગળ વધતો હતો. ફરી પાછું જે વિદ્વાન માણસ છે એ પૂછે છે, શું પૂછે છે કે શું તમને ઇતિહાસ વિશે કાંઈ ખબર છે, હિસ્ટ્રી વિશે ખબર છે કે હું ઇતિહાસ કહે છે એ? તો નો સર, આઈ ઓનલી નો હાઉ ટુ રો અ બોટ. બરાબર, ના સાહેબ, મને ખાલી એટલું જ ખબર છે. બોટમેન એટલે કે અહીંયા જે નાવિક છે એ જવાબ આપે છે. શું જવાબ આપે છે? નહીં સર, ના સાહેબ. આઈ એટલે હું, ઓનલી એટલે ખાલી, નો એટલે જાણું છું, હાવ એટલે કેવી રીતે, ટુ રો એટલે બોટને આગળ કેવી રીતે ધકેલવી, નાવને આગળ કેવી રીતે ધકેલવી અને નાવને કેવી રીતે પાણીમાં ચલાવી. બસ મને એટલી જ ખબર છે. કે ના સાહેબ, મને ઇતિહાસ વિશે કાંઈ નથી આવડતું, વિજ્ઞાન વિશે કાંઈ નથી આવડતું, મને ખાલી એટલી જ વસ્તુ ખબર છે કે મારે આ હોડીને પાણીમાં કેવી રીતે ચલાવવી. બરાબર. સ્કોલર, વોટ? સ્કોલર એમ કહે છે વોટ અ પીટી. આ શું કહો છો તમે? બરાબર, સ્કોલર એમ કહે છે કે આ શું છે? યુ હેવ વેસ્ટેડ, તો તમે તમારું વેસ્ટેડ, યુ તમે, વેસ્ટેડ એટલે બગાડ કર્યો, હાફ એટલે અડધો, ઓફ યોર લાઈફ, તો તમે તમારું અડધું જીવન છે એનો બગાડ કર્યો. તમને કોઈ પણ વસ્તુ નથી ખબર, વિજ્ઞાન નથી ખબર, ઇતિહાસ નથી, તમને ખાલી હોડી ચલાવતા જ આવડે છે, તો તમે તમારી અડધી જિંદગી બગાડ નાખી. બરાબર, તમે તમારી અડધી જિંદગી જે લાઈફ છે એ બગાડ નાખી. આ બધું જરૂરી છે, મને તો બધું આવડે છે, તમને નથી આવડતું, તમારી જિંદગી તો અડધી બગડી ગઈ. બરાબર. તો બોટમેન, બોટમેન એટલે કે અહીંયા નાવિક. સ્માઇલ, સ્માઇલ એટલે હસે છે. બટ પણ, સ્ટે એટલે કે શાંત, સ્ટે એટલે રહેવું. ક્વાઇટ, ક્વાઇટ એટલે કે કંઈ પણ બોલતો નથી. બોટમેન છે અહીંયા સ્મિત આપે છે અને કંઈ પણ કહેતો નથી. સૂન, તરત જ. ડાર્ક એટલે કાળા, ક્લાઉડ એટલે વાદળ, અપિયર્ડ, અપિયર્ડ એટલે કે આવે છે, ઇન ધ સ્કાય એટલે કે આકાશમાં. તરત જ આકાશમાં કાળા જે વાદળા છે એ આવે છે, દેખાય છે. બરાબર, તરત જ જે આકાશ છે એમાં કાળા વાદળા દેખાવા માંડે છે. એન્ડ ધ વિન્ડ ગ્રુ સ્ટ્રોંગ. બરાબર, અને જે હવા છે એ વધારે ને વધારે જોરથી ફૂંકાવા માંડે છે. સ્ટ્રોંગ એટલે ફૂંકાવું. તરત જ જે હવા છે એ વધારે ને વધારે જોરથી ફૂંકાવા માંડે છે. અહીંયા એમ કહે છે કે શું કહે છે તો કે બોટમેન જ્યારે એ વિદ્વાન માણસને પોતાની બોટમાં બેસાડે છે, તેઓ જેવો ધીરે ધીરે જ્યારે પાણીમાં આગળ વધે છે ત્યારે શું થાય છે તો કે જે વિદ્વાન માણસ છે એ વિચારે છે કે હવે મારે આની સાથે વાત કરવી છે, એટલે બોટમેન સાથે વાત કરવાનું શરૂ કરે છે. શું પહેલો સવાલ પૂછે છે? પહેલો સવાલ એવો પૂછે છે કે તમને વિજ્ઞાન વિશે ખબર છે? તો બોટમેન કે ના, કારણ કે હું ક્યારેય સ્કૂલ નથી ગયો. નાવિક જે છે, જે હોડી ચલાવે છે, કહે છે કે ના, હું ક્યારેય સ્કૂલે નથી ગયો, મને નથી ખબર. પછી તો જવાબ એવો આપે છે કે ઓહો, તો તમે તમારું જીવનનો અડધો ભાગ બગાડી નાખ્યો, તમે તમારો જીવનનો કેટલોક ભાગ છે એ બગાડ્યો, તમને વિજ્ઞાન વિશે નથી ખબર. થોડી વાર થાય છે, વળી પાછો જે વિદ્વાન છે એ પૂછે છે તો તમને ઇતિહાસ વિશે ખબર છે? બોટમેન કે ના, મને ખાલી એક જ વસ્તુ ખબર છે કે એ છે કે કેમ મારે હોડી ચલાવવી. બરાબર. તો અહીંયા વિદ્વાન એમ કહે છે કે અરે, તો તમને કાંઈ જ નથી આવડતું, તો તમારી અડધી જિંદગી બગાડી નાખી. બરાબર. અહીંયા બોટમેન ખૂબ જ સારી એવું સ્મિત આપે છે, હસે છે અને પોતાનું જે કામ છે એ કરવાનું શરૂ રાખે છે. શું કામ છે તો કે ધીમે ધીમે પોતાની હોડીને હલેસા મારવા અને પોતાની હોડીને પાણીમાં આગળ વધારવી. તો આટલું એ કરે છે. બરાબર. હવે શું થાય છે જોઈએ. અને પછી વાતાવરણ જોવે છે ને તો તરત કાળા કાળા વાદળા છે એ આકાશમાં આવી જાય છે. શું થાય છે? સર, ડુ યુ નો હાઉ ટુ સ્વિમ? અહીંયા બોટમેન એમ પૂછે છે કે સાહેબ, તમને નો એટલે ખબર છે, હાવ એટલે કેવી રીતે, ટુ સ્વિમ એટલે કે તરવું, શું તમને ખબર છે તરવું કેવી રીતે? બરાબર. અહીંયા બોટમેન શું પૂછે છે કે સાહેબ, તમને ખબર છે તરવું કેવી રીતે? સ્કોલર્સ નર્વસલી એટલે કે ગભરાઈ જાય છે, થોડોક ગભરાઈ જાય છે. નો, આઈ ડોન્ટ, ના મને નથી ખબર. બરાબર. અહીંયા એવું કહે છે કે સાહેબ, શું તમને ખબર છે કે તરવું કેવી રીતે? તો સડનલી એટલે તરત જ. ધ બોટ એટલે શું તો કે હોડી. તરત જ જે બોટ છે બિગન ટુ શેક એટલે કે જે બોટ છે ઈ એઝ અ વેવ હિટ ઇઝ હાર્ડ. બરાબર. એટલે કે જો
શેક એટલે શું થાય તો કે હલવા માંડે છે, ડોલવા માંડે છે. વેવ એટલે મોજાને કારણે. અને હીટ ટુ હીટ હાર્ડ એટલે શું તો કે જોરથી ટકરાવા. એટલે શું તો કે બોટને જે નાવ છે એ નાવને મોજા છે એ ધીમે ધીમે ટકરાય છે અને એ મોજાને કારણે જે બોટ છે એ હલવા માંડે છે. શેક એટલે ખૂબ જ હલવા માંડે છે, બરાબર. તરત જ જે આપણે વાતાવરણ તો છે એ બગડી ગયું હતું, કાળા કાળા વાદળા આવી ગયા હતા અને હવા પણ ખૂબ થતી હતી. એટલા માટે જ અહીંયા બોટમેને એવું પૂછ્યું, સાહેબ તમને ખબર છે કેવી રીતે તરવું એમ? તો વિદ્વાન કે નહીં, મને તો નથી ખબર. એટલે અહીંયા પછી શું થાય છે તો કે તરત જ જે બોટ છે એ ધીમે ધીમે હલવા માંડે છે, આમ એકદમ. કેના કારણે તો કે મોજાને કારણે, કે મોજા બોટ સાથે ખૂબ જ જોરથી ટકરાય છે અને શું થાય છે તો કે બોટ છે એ હલવા માંડે છે, બરાબર. આ મોજાને કારણે મોજા ખૂબ જ જોરથી ટકરાય છે. કોને તો કે બોટને. અને એના કારણે જે બોટ છે એ શેક એટલે હલવા માંડે છે, બરાબર. અચાનક જ વોટર સ્ટાર્ટેડ ટુ કમ ઇન ધ બોટ. વોટર એટલે શું તો કે પાણી. સ્ટાર્ટ એટલે ચાલુ થાય છે. કમ એટલે આવવું. ઇન ટુ ધ બોટ એટલે કે બોટની અંદર. પાણી છે એ બોટની અંદર ધીમે ધીમે ભરાવાનું શરૂ થઈ જાય છે, બરાબર. વાતાવરણ બગડી જાય છે, બોટ છે એ હલવા માંડે છે અને પાણી છે એ ધીમે ધીમે જે બોટની અંદર આવવાનું શરૂ થઈ જાય છે. બોટમેન અહીંયા નાવિક શું જવાબ આપે છે? સર, ધ સ્ટ્રોમ ઇઝ કમિંગ. અહીંયા એમ કે છે કે સાહેબ, ધ સ્ટ્રોમ એટલે શું તો કે વાવાઝોડું, તોફાન. ઇઝ કમિંગ આવી રહ્યું છે. સાહેબ, તોફાન છે એ આવી રહ્યું છે. ધ બોટ માઇટ સિંક. સિંક એટલે શું તો કે ડૂબવું. મને લાગે છે કે બોટ છે એ કદાચ ડૂબી જશે, બરાબર. મને એવું લાગે છે કે જે સ્ટ્રોમ છે, તોફાન છે એ આવ્યો છે અને જે બોટ આપણી છે એ ડૂબી જશે. ઇફ યુ, જો તમે કાન્ટ સ્વિમ, જો તમે તરી ન શકો, યુ કુડ બી ઇન ડેન્જર, તો તમે મુશ્કેલમાં છો, બરાબર. જો તમે તરી નથી શકતા તો લગભગ તમે મુશ્કેલમાં છો, બરાબર. ડેન્જર એટલે જોખમમાં છો, કે જો તમે તરી નથી શકતા તો તમે જોખમમાં છો. ધ સ્કોલર બીકમ સ્કેર્ડ. જે વિદ્વાન છે એ શું તો કે ડરી જાય છે. વિદ્વાન છે એ શું? ડરી જાય છે. બીકમ એટલે સ્કેર્ડ એટલે ડરવું. એને ડર લાગવા માંડે છે. સ્કોલર ધીમે ધીમે ડરવા માંડે છે. ઓહ નો, અહીંયા કહે છે કે અરે નહીં, પ્લીઝ મહેરબાની કરીને હેલ્પ મી, મદદ કરો મને. ધ બોટમેન સ્માઇલ્ડ કાઇન્ડલી. જે માણસ, જે નાવિક છે એ સ્મિત આપે છે, ખૂબ જ દયા ભાવનાથી, ખૂબ જ શાંતિથી, ખૂબ જ દયા ભાવનાથી સ્મિત આપે છે, બરાબર. અહીંયા જેવું વાતાવરણ ખરાબ થાય છે, બોટ હલવા માંડે છે, બરાબર. અને બોટની અંદર પાણી આવવા માંડે છે. એટલે બોટમેન કહે છે કે સાહેબ, તમને સ્વિમિંગ કરતા તો આવડે છે ને, તરતા તો આવડે છે ને? જો તરતા નહીં આવડતું હોય તો લગભગ તમે ડેન્જરમાં છો. ડેન્જર એટલે તમે જોખમમાં મુકાઈ ગયા, મુશ્કેલમાં મુકાઈ ગયા. અને આ સાંભળી અને જે વિદ્વાન માણસ હતા એ બી ગયા અને એમ કે છે કે અરે, તમે મહેરબાની કરીને મારી મદદ કરો. અહીંયા બોટમેન શું તો કે સ્મિત આપે છે, ખૂબ જ કાઇન્ડલી, દયા ભાવનાથી, બરાબર. બોટમેન, ડોન્ટ વરી સર. તમે ઉપાધિ ન કરો. વરી એટલે ચિંતા કરવી, પણ અહીંયા ડોન્ટ લખ્યું છે એટલે ડુ નોટ લખ્યું છે, એટલે તમે ચિંતા ન કરો. સર, હોલ્ડ ઓન ટુ મી. સાહેબ, હોલ્ડ એટલે શું? પકડી રાખો. ઓન ટુ મી, મને. એન્ડ આઈ વિલ સ્વિમ અસ. અને આઈ વિલ સ્વિમ. સ્વિમ એટલે તરવું. અસ એટલે આપણે બંને મેં. ટુ સેફલી. સેફલી એટલે સુરક્ષિત રીતે. સાહેબ, ઉપાધિ ન કરો, હું આપણે બંનેને તરી અને ખૂબ જ સરખી રીતે, બરાબર, સુરક્ષિત રીતે તરી અને લઈ જઈશ. ઉપાધિ ન કરો, તમે મને પકડી રાખો, હું સુરક્ષિત રીતે તમને લઈ જઈશ. વિથ અ ગ્રેટ એફર્ટ્સ, બરાબર. વિથ ગ્રેટ એફર્ટ્સ એટલે શું તો કે સારી એવી મહેનતથી. વિથ ગ્રેટ, ગ્રેટ એટલે ખૂબ જ સારી. એફર્ટ એટલે શું તો કે મહેનતથી, સારી એવી મહેનતથી. ધ બોટમેન એટલે કે જે નાવિક હતો એ. સ્વિમ એટલે તરે છે. થ્રુ એટલે કેમાં તો કે પાણીની અંદર. ધ સ્ટ્રોંગ કરંટ, પ્રવાહ. એન્ડ એટલે અને. ટૂંક એટલે લેવું. બોથ એટલે બંનેને. ઓફ ધેમ એટલે કે બંનેને, એ બંનેને. ટુ ધ શોર એટલે કાંઠે, બરાબર.
એ બંનેને કાંઠાની તરફ લઈ જાય છે. જે બોટમેન છે ખૂબ જ મહેનત કરે છે અને સારી એવી મહેનતથી એ બંનેને કાંઠાની તરફ લઈ જાય છે, બરાબર. બંનેને સ્વિમ કરી, બરાબર, તરી અને કાંઠાની અંદર લઈ જાય છે. બંને તોફાન હતું, પાણીનો પ્રવાહ ખૂબ વધારે હતો, તો વધારે પડતા પાણીના પ્રવાહમાં પણ એકદમ મહેનતથી, સારી એવી ગ્રેટ એફર્ટથી, બરાબર, સારા એવા પ્રયત્નથી એ ક્યાં તો કે બંનેને કાંઠાની તરફ લઈ જાય છે. અહીંયા 1 મિનિટ મારે તમને એક નવી વસ્તુ કહેવી છે. એ છે કે આ બોટલ છે, રાઈટ. આ બોટલમાં તમે જોશો કેટલું પાણી ભર્યું છે, બરાબર. હવે હું આ બોટલને હલાવીશ, ગમે એટલું હલાવીશ, એને હેરાન કરીશ, એને છેડીશ, એને ખરાબ કરીશ, બરાબર. બહુ તમે જ્યાં સુધી મહેનત કરશો, એને હલાવશો, એને હેરાન કરશો, છેડશો, તો હવે આ પાણી પાછું કેવું છે? એકદમ શાંત છે. કંઈ એનું રિએક્શન આવ્યું અને આ પાણી હું પીશ તો એ મને કંઈક ખરાબ કહેશે કે ખરાબ થશે મારી સાથે? નહીં, બિલકુલ નહીં. આ પાણી આપણે પીશું તો એટલું જ પ્રોટીન, વિટામિન કે આપણા બોડી માટે એટલું જ જરૂરી રહેશે કે જેટલું આના પહેલાં હું એને હેરાન કરતી હતી, બરાબર. એનો મતલબ શું? તો કે બી લાઈક અ વોટર, પાણી જેવા થાવ, બરાબર. તમે એને ગમે એટલી મહેનત કરો, ગમે એટલા હલાવો, ગમે એટલી એને છંછેડો, બરાબર, પણ એ એકદમ શાંત રહેશે. અને આપણને જેટલા ગુણ જોતા હોય છે, પાણીમાંથી જેટલા ગુણ મળતા હોય છે, જેટલા જોતા હોય એ આપણને આપતું રહેશે, બરાબર. આપણા માટે જરાય ખરાબ નહીં કરે, બરાબર. તો અહીંયા પણ એવું જ છે. અહીંયા પેલો બોટમેનને બહુ છંછેડતો હતો, બહુ કહેતો હતો કે તમને આ નથી આવડતું, તમને પેલું નથી આવડતું, તમે આવા છો, તમને તમારી લાઈફનો અડધો સમય બગાડી નાખ્યો છે. પણ એ એકદમ પાણીની જેમ શાંત રહ્યા, બરાબર. અને જ્યારે સમય આવ્યો, જ્યારે ખબર પડી, બરાબર, ત્યારે એમણે એમની હેલ્પ પણ કરી. પાણી પણ આપણે એને હેરાન કર્યા પછી, આપણે પાણીનો એટલો બધો બગાડ કરીએ છીએ, બગાડ કર્યા પછી પણ આપણને એટલું જ ઉપયોગી છે ને, એટલું જ આપણને પ્રોટીન, વિટામિન બધું આપણને પૂરું પાડે, બરાબર. આપણે પાણી વગર રહી નથી શકતા. આપણને બધી જ જે આપણા શરીરમાં જીવન જે જરૂરી વસ્તુ છે એ આપણને પૂરું પાડે છે, બરાબર. તો અહીંયા પણ એમ જ થાય છે. બોટમેન પણ ખૂબ જ શાંત અને શાંત રહે છે અને પરિસ્થિતિ સામે લડે છે, બરાબર. નહીં કે પેલા સ્કોલરવાલાની જેમ અભિમાન છે, નહીં કે વિદ્વાનની જેમ અભિમાની છે કે તને આ નથી આવડતું તો તું તારી જીવનનો આટલો ભાગ છે, એટલી વસ્તુ છે એ વેસ્ટ કરી દીધી. એ અભિમાન નથી બતાવતો, પણ અહીંયા શાંતિથી એ દરેક પરિસ્થિતિમાંથી નીકળે છે. અને જેને ખૂબ જ સારું શું કહેવાય, જે વિદ્વાન છે એને મહેનત પણ કરી કે તું આવો છો, તે તારી જિંદગીનો આટલો બધો પાર્ટ છે એ વેસ્ટ કરી નાખ્યો, બગાડી નાખ્યો, તને વિજ્ઞાન નથી આવડતું, તને ઇતિહાસ નથી આવડતું, તારી લાઈફનો કેટલો બધો પાર્ટ તે બગાડી. પણ તેમ છતાંય જે પેલો છે શાંત રહે છે અને એ પાણીની જેમ જ એમની મદદ કરે. પાણી આપણને કેમ પીવા પછી પણ આપણને આપણી બોડી માટે સારું છે, એમ એ આવી રીતે જે વિદ્વાન છે એને પણ એ મદદ કરે છે. તો બી લાઈક વોટર, પાણી જેવા બનો. ગમે એટલી મહેનત કેમ ન કરે આપણને હલાવવાની ને ખખડાવવાની કે હેરાન કરવાની, બરાબર. બહારના માણસો આપણી બહુ મહેનત કરશે કે આપણને સારા માર્ક્સ ન આવે અથવા તો આપણી નીચું દેખાય, બરાબર, આપણી ભૂલો આપણને બતાવશે. પણ આપણે પાણીની જેમ શાંત રહેવાનું છે અને જ્યારે પણ એમને મદદની જરૂર હોય ત્યારે આપણે મદદ પણ કરવાની છે, રાઈટ. આગળ, when they reach the land, when એટલે જ્યારે, they એટલે તેઓ, રીચ એટલે પહોંચે છે, the land એટલે ક્યાં તો કે જમીન પર જ્યારે તેઓ પહોંચે છે. the scholar એટલે શું તો કે એ વિદ્વાન માણસ felt એટલે અનુભવે છે અને grateful એટલે શું તો કે કૃતજ્ઞતા કરે. હાશ, ભલે મેં તમને આટલું બધું સંભળાવ્યું ને આટલું બધું કીધું, પણ તેમ છતાંય તમે મને મારી હેલ્પ કરી, બરાબર. એટલે એને સારું લાગે છે, ગ્રેટફુલ અનુભવે છે. જ્યારે તેઓ લેન્ડ પર, જમીન પર પહોંચે છે ત્યારે એમને સારું લાગે છે અને એ સારું લાગે છે અને એને થેન્કફુલ પણ છે કે તમે મને આટલી સારી રીતે પ્રયત્ન કરી અને જમીન સુધી પહોંચાડ્યો. સ્કોલર સે થેન્ક યુ, તમારો આભાર. વિદ્વાન કહે છે કે તમારો આભાર. ફોર સેવિંગ, શેના માટે તો કે સેવિંગ એટલે મને બચાવવા માટે. મને બચાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. નાવ, હવે આઈ એટલે હું, ફીલ એટલે અનુભવું છું, ધેટ એવું અનુભવું છું, સ્કિલ એટલે કે આવડત, કૌશલ્ય, બરાબર. સ્કિલ એટલે કૌશલ્ય, આર
મોર એટલે શું તો કે વધારે, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વની છે, ધેન ઇન્ફોર્મેશન એટલે કે માહિતી હોવા કરતાં આપણી પાસે આવડત, આપણી પાસે કૌશલ્ય હોવું એ ખૂબ જ જરૂરી છે અને મહત્વનું પણ છે, બરાબર. માહિતી આપણી પાસે હોવા છતાં આપણને આવડવું ખૂબ જ જરૂરી છે. હવે જેમ કે ફોર એક્ઝામ્પલ તમારે સાયકલ ચલાવી છે, તમે સાયકલ વિશે વાંચી લીધું કે 2 પૈડા હોય, 2 પેન્ડલ હોય, હેન્ડલ હોય, આ બધું હોય, તમારે ત્યાં રહેવા બેસવાનું હોય ઉપર, પછી ધીમે ધીમે પેન્ડલ, આવું બધું તમે વાંચ્યું. પણ જ્યાં સુધી તમે સાયકલ ચલાવશો નહીં, જ્યાં સુધી સાયકલ ઉપર બેસશો નહીં, જ્યાં સુધી તમે 5 વાર પડશો નહીં, ત્યાં સુધી તમને આવડશે કેવી રીતે? તો જે સ્કિલ છે, જે કૌશલ્ય છે તમારામાં હોવું જોઈએ અને ખૂબ જ મહત્વનું છે ઇન્ફોર્મેશન કરતા. ઓકે, તો અહીંયા વોટમેન એવરીવન નોઝ અ ડિફરન્ટ થિંગ્સ. હવે અહીંયા બહુ સારો એવો મેસેજ આપે છે, સારો એવો જવાબ આપે છે. કોણ? તો કે નાવિક. ખૂબ જ સારો એવો જવાબ આપે છે અને એ છે કે એવરીવન, દરેક, નો એટલે જાણે છે, ડિફરન્ટ એટલે અલગ અલગ, થિંગ્સ એટલે વસ્તુ, દરેક વ્યક્તિ અલગ અલગ વસ્તુ જાણે છે. મારી પાસે ઇન્ફોર્મેશન, હું તમને તમારી પાસે ઇન્ફોર્મેશન છે ગણિત વિજ્ઞાનની ને એવી, તમે સારા એવા વિદ્વાન છો, તમને એની ખબર છે ગણિત વિજ્ઞાનની, તો મને સ્વિમિંગ કરતા આવડે છે, મને તરતા આવડે છે, બરાબર. કદાચ તમારે મમ્મીને સારું ખાવાનું બનાવતા આવડતું છે, તમારે પપ્પાને સારી એવી વસ્તુ રિપેર કરતા આવડશે, તમારા ભાઈને ક્રિકેટ સારું રમતા આવડતું હશે, બરાબર. બેન હશે તો એને કંઈક ગાતા સારું આવડશે. બધા પાસે અલગ અલગ વસ્તુ હોય અને બધાને એની રિસ્પેક્ટ કરવી જોઈએ, બરાબર. ધેટ્સ વોટ મેક અસ ઓલ. અને એ અલગ અલગ વસ્તુ જ આપણને ઇમ્પોર્ટન્ટ બનાવે છે, બરાબર. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું, બરાબર. આ જે અલગ અલગ વસ્તુ છે એ જ આપણને મહત્વની આ બનાવે છે. બધા પાસે અલગ અલગ કૌશલ્યતા, અલગ અલગ આવડત હોય છે, બરાબર. એ અલગ અલગ આવડત જ આપણને મહત્વનું બનાવે છે. ધ સ્કોલર એટલે વિદ્વાન છે, સ્માઇલ એટલે કે સ્મિત આપે છે, શુક એટલે કે હલાવે છે, હેન્ડ એટલે કે હાથ, વિથ ધ બોટમેન એટલે કે નાવિક સાથે ઈ હાથ મિલાવે છે, બરાબર, કે થેન્ક યુ, બરાબર. અને એનું જે બોટમેન છે હસે છે અને એને મેસેજ ખબર પડી જાય છે કે બધા પાસે અલગ અલગ આવડત હોય છે. હું એકલો જ એવો વિદ્વાન નથી, પણ ઘણા બધા એવા છે કે જેની પાસે અલગ અલગ આવડત હોય છે અને એનો હેન્ડશેક કરે છે સ્કોલર. કોની સાથે? તો કે બોટમેન સાથે. આઈ વુડન્ટ ફોરગોટ ધીસ લેસન. ફોરગોટ એટલે શું? તો કે ભૂલી જવું. ધીસ એટલે આ, લેસન એટલે શું? તો કે બોધ. તમારી પાસેથી શીખેલો આ જે બોધ છે હું ક્યારેય નહીં ભૂલું, બરાબર. તમે જે મને શીખવાડ્યો છે આ બધું ક્યારેય નહીં ભૂલું. થેન્ક યુ ફ્રેન્ડ. તમારો ખૂબ ખૂબ આભાર મારા મિત્ર, બરાબર. તમારો ખૂબ ખૂબ આભાર. તો અહીંયા આપણને એવું ખબર પડે છે કે દરેક પાસે પોતપોતાની અલગ અલગ કૌશલ્યતા હોય અને ઇન્ફોર્મેશન કરતાં પણ કૌશલ્ય એટલે કે માહિતી કરતાં પણ આપણી પાસે જે કૌશલ્ય છે એ આપણી પાસે હોવું અને એને ઇમ્પ્રૂવ કરવું, આગળ વધારવું એ ખૂબ જ સારી વસ્તુ છે. ઓકે માય ડિયર માય લિટલ સ્ટાર્સ. તો હવે આપણે મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે. ઓકે, આવજો.